સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે કામ બામ બધું ફિનિશ કરીને ઘરે આવી ગયા, નાહી ધોઈ કપડાં બપડા બદલાવી ફ્રેશ થઈ ગયા. ધુરંધર મૂવી લાગ્યું છે અને હાઈપ બહુ સારામાં સારી છે મૂવીની. તો મેં વિચાર્યું કે ચાલો ધુરંધર મૂવીની આપણે મુલાકાત કરીએ અને ધુરંધર મૂવી જોવા જઈએ, એન્જોય કરીએ. તો કામ બામ ફિનિશ કરીને ડાયરેક્ટ આવી ગયો ઘરે આવીને ડાયરેક્ટ બેસી ગયો અત્યારે ગાડીમાં. ને ગાડીમાં આપણા પરમ મિત્ર એવા આપણા શ્રી લીલાભાઈ આપણા હારે છે. તો હું લીલાભાઈ આમ કેવી તમને મૂવી જોવાની અત્યારે તો આમ ઉત્સાહ ભર્યા છે. ઉત્સાહ કેવો છે હવે તો જોઈએ આગળ તો પછી આમ થાય કે ટ્રેલર બેલર જોઈને તો આ ઉત્સાહ મને ને કે હું જ કહું કે મૂવી બહુ યાર બહુ બધા વખાણે છે ને બધા આમ ઓલું કહે છે કે નાના ભાઈ આપણે આમ ટેલિગ્રામમાં આન તે લિંક પર જોતા હોય બધા તો ખબર ને સિનેમામાં જોવા જાય એટલે આમ આખી કઈક ફિલિંગ જ અલગ હોય. પણ સિનેમાનું ને ટીવી નું મોબાઈલ નું એ બધું ડિફરન્ટ મેન તો ઓલો મોટો પડદો સ્ક્રીન નો જ ફેર પડી જાય આખો. એટલે એમ કે આજે જોઈએ તો આપણે ઇન્ડિયામાં તો ભાઈ ગમે તેમ ચાલે, ગાડી ગમે તેમ ચલાવતા હોય, પણ અહીંયા યાર સીટ બેલ્ટ બહુ જરૂરી છે. બાકી કેમેરાની અંદર આવી જાય ને તો પાવતી આ ભાઈના ઘરે આવે, બીજું કઈ ને મને તો કઈ ફેર ન પડે પણ આ ભાઈને બહુ ફેર પડે. કારણ કે સીટ બેલ્ટની અંદાજે કેટલી પાવતી છે? 45 પાઉન્ડ. 45 પાઉન્ડ છે. એટલે 45 એટલે કે 4500 રૂપિયા ઇન્ડિયાના. તો અવડો ડામ આવે. કઈ અપગ્રેડ થયું હોય તો કઈ અત્યારે કઈ અપગ્રેડ થયું હોય ને કઈ વધારે આવતું હોય તો કઈ ખબર નથી. મને તો કઈ ખ્યાલ જ નથી, કેમ કે મેં તો ગાડી લીધી જ નથી, એટલે મને કઈ ગાડી બાબતના ખ્યાલ હોય, કઈના નિયમના કઈ ખ્યાલ હોય. પણ સીટ બેલ્ટ અહીંયા મહત્વનો છે. સીટ બેલ્ટ વગર જો કેમેરામાં તમે આવી જાવ તો પાવતી આવે, બીજું તો કઈ થાય નહીં. અહીંયા પણ આપણું હિન્દુ મંદિર છે, બહુ મોટું મંદિર છે અને ઘણા બધા ભગવાન અહીંયા વિરાજમાન છે. તો આપણે આ મંદિરનો પણ ટૂંક સમયની અંદર વિડીયો બનાવવાના છે. તો સિગ્નલે આપણી ગાડી ઊભી ગઈ છે ને જો અહીંયા તમને દેખાતું હોય તો શિવશક્તિ પાન છે, પાનની દુકાન ઘણી બધી યાર લેસ્ટરની અંદર પાનની દુકાન છે. તમે લેસ્ટરને માનો કે ન માનો પણ લેસ્ટર છે ને એ મિની ગુજરાત છે. એમ લાગે આપણે ક્યાંક એરિયામાં જઈએ તો એમ થાય કે આપણે પોરબંદરમાં આવી ગયા, ક્યાંક જઈએ તો એમ થાય કે સુરતના અમદાવાદમાં રખડીએ છે. એટલે આ ટાઈપનું લાગે કા. આપણે મેલ્ટન રોડ જઈએ એટલે લીમડા ચોક તો સ્પેશિયલ. હા, લીમડા ચોક મેલ્ટન રોડ અમારે એક મેલ્ટન રોડ છે અહીંયા, એ સ્પેશિયલી અમારે લીમડા ચોક છે. ત્યાં બધા મોસ્ટ ઓફલી બધા તમને ગુજરાતી જ જોવા મળે ને આપણી જ ખાણીપીણીની વસ્તુ, ખાણીપીણીની બધી દુકાનો, એવી બધી ઘણી બધી વસ્તુ ત્યાં મળે છે. સોના ચાંદીના આ તે બધી ફાસ્ટ ફૂડ ટોટલી બધી વસ્તુ તમને એક જગ્યા ઉપર મળી જાય. સ્પેશિયલી બ્રિટિશ લોકો આપણે જોવા મળી જાય તો એમ થાય કે જાણે ભૂલા પડ્યા હોય ક્યારેક આપણા દેશમાં. છે અહીંયા લેસ્ટરની અંદર તમે લંડનમાં લેસ્ટરની અંદર આવો ને એટલે તમને એમ ન થાય કે અમે બહાર વિદેશમાં ક્યાં એવા, એમ જ થાય કે ભાઈ આપણે ઇન્ડિયામાં જ છે ને આપણે આપણા ગુજરાતમાં જ છે. આ છે લેસ્ટરનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન. સામે તમને દેખાય ને જો આ ફૂટબોલ સ્ટેડિયમ છે. અહીંયા ઘણા બધા મેચ રમાય. તો આ ટાઈપનું છે ફૂટબોલ સ્ટેડિયમ. ઓલી સાઈડ અંદર બધું બહુ મોટું છે પણ આમાં ચેર ને બધું પડ્યું હશે, અહીંથી નહીં દેખાય, થોડું ઘણું દેખાય છે. અહીંયા સુધી છે. તો ફાઇનલી આપણે ઓડિયાને પહોંચી ગયા છે ને હવે અમે ગોતી છે પાર્કિંગ ને. ભાઈ પાર્કિંગમાં તો વાંધો નથી, જગ્યા ખાલી છે અત્યારે, પણ અહીંયા છે ને બહુ પાર્કિંગ ને હુરિયો થાય ને. જો કંઈક આ ટાઈપનો નજારો છે. આ છે ઓડિયન સિનેમા, ઓડિયન લક્સ. બહુ કોઈ દરવાજો અડાડે નહીં, આપણે ખોટા ટોચા પડે નહીં. બાકી અહીંયા ટોચા પડે તો આપણે ખોબા ઉપડી જાય છે હરખા એવા. એનું કારણ છે કે અહીંયા મેન્ટેનન્સ બહુ મોંઘું પડી જાય છે. આપણે અહીંયા જો આ રીતના છે, હારી તૂટ્યો હોય, તમારો કાટ તૂટ્યો હોય તો એ બધું કરાવવું પડે. બાકી જો પોલીસ વાળાના તમે મામાના હાથમાં આવી જાઓ તો એ ડાયરેક્ટ કામ લઈ નાખે તમારું. મોરો થઈ જાય, પછી મોરો દેવો પડે. તો અમે આવી ગયા છે ને આ રીતે કંઈક કોક ભરવાનું છે. આપણે સિલેક્ટ સ્ક્રીનમાં કરવાનું છે. સિલેક્ટ થઈ જાય એટલે પછી આપણું કોક અહીંયા પડી જશે. ચાલને ભાઈ એટલી વાર હોય. હવે અહીંયા ભરાશે આપણું કોક પણ લઈ લીધા છે. જો આ રીતે કંઈક સિસ્ટમ. અડધો ભરાણો નહીં ભાઈ. તો હવે કોક બોક ને બધું ભરાઈ ગયું છે ને વાં ભર્યા પોપકોર્ન
આ ટાઈપનું સિનેમા છે. B11 અંદર ગરી ગયા અને હાથમાં લઈ લીધો છે આવડો બધો પોપકોર્નનો ડબ્બો ને એક આવડું બધું કોક. તો હવે સ્ક્રીન 4 માં જવાનું છે. આવી ગઈ સ્ક્રીન 4. ચાલો ભાઈ ઓપન કરો. અંધારું અંધારું છે બધી જગ્યાએ. હવે અંદર કરીએ અમે એન્ટ્રી. મૂવી ચાલુ થયું નથી, હમણાં ઘડીક વારમાં ચાલુ થશે. ના આપણા પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક્સ ને લીલાભાઈએ ગોઠવીને બધી તૈયારી કરી લીધી છે ફૂલ. मुश्ताक अहमद जरगर, अहमद उमर सईद शेख और आपके भाई मौलाना मसूद अजहर अपनी जेलों से रिहा करके यहाँ कंधार में आपको सौंप दिए जाएंगे और हमारी जगह आज रात तक $10 मिलियन तुम्हारे दुबई कॉन्टैक्ट को ट्रांसफर कर दिए जाएंगे. ये चिकना लीची कहाँ से लाया? पुलिस फोर्स है, मुझे यहाँ चाहिए और अगले 40 मिनटों के लिए रास्ते और गलियां खाली चाहिए. ठीक है जी. हिंदुस्तानियों का सबसे बड़ा दुश्मन हिंदुस्तानी ही है. पाकिस्तान तो दूसरे नंबर पर आता है. के साथ काम करते हैं. फिर तो मैं वादा करता हूँ कि लहरी का अगला इलेक्शन आप ही जीतोगे. उसका लोकेशन पोरबंदर बताया है. वही सेम 10 से 12 हेवीली आर्म्ड टेररिस्ट. पोरबंदर. عيل سوي رقصة بيا يبلي واحد كرك يلا بيا طق سيارة باليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا سبتة في مان يا اخي توس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي توس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. મૂવી અમે પૂરું કરી નાખ્યું. 3 કલાક ને 25 મિનિટ એટલે 3.25 કલાક જેવું મૂવી હતું. પણ મૂવી ભાઈ બહુ જ સારામાં સારું મૂવી હતું. બધાને હું એમ કહીશ કે ભાઈ આ મૂવી તમે જોવા જાઓ. ભાઈ ધુરંધર મૂવી એક ટ્રુ સ્ટોરી ઉપર આધારિત મૂવી છે. એમાં જે એક્ટિવિટી બતાવી, જે ઇન્ડિયા ઉપર થયું તે બધી એક્ટિવિટી એમાં બતાવેલી છે. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું કે એકવાર એ મૂવી જોવા જાઓ, કારણ કે તમને પણ એમાં ઘણું બધું જાણવા મળશે. તો અમે તો એન્જોય કરી લીધું મૂવી ને મૂવી જોવાની બહુ મજા આવી ને હવે જવાનું છે આપણે ઘરે. તો બસ હવે આપણે આપણા વ્લોગને અહીંયા વિરામ દે. ઘણા નવા વ્લોગ આવા આવતા રહેશે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે નવો કંઈ પણ અપડેટ આવે તો પહેલાં તમને જોવા મળે.